સુરેન્દ્રનગર ફિરદોશ સોસાયટીમાં 36 કલાકથી અંધારપટ, સિટી1 વીજ કંપનીના રાજમાં અંધારા કાયમ રહેગા તેવો ઘાટ સર્જાયો. વીજ કંપનીની ઘોર બેદરકારી 3 દિવસથી વીજપોલ જમીનદોસ્ત થયો છે છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું. તાકીદે રિપેરિંગ કામ કરી વીજ સુવિધાઓ પૂરી પાડે લોક માંગ. અસંખ્ય ગરમીના બફારાથી રહીશો ત્રાહિમામ. સુરેન્દ્રનગર શહેરમાં વાવાઝોડા અને વંટોળ સાથે કમોસમી વરસાદ છેલ્લા 3 દિવસ પહેલા વરસ્યો, ત્યારે આ વાવાઝોડાની અસર શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો અને વીજપોલ સાથે જીવતા ઇલેક્ટ્રિક વિથ વાયર નીચે પટકાયા હતા. ત્યારે સુરેન્દ્રનગર શહેરની ફિરદોસ સોસાયટીમાં એક વીજપોલ જમીનદોસ્ત થતા ફિરદોસ સોસાયટીમાં અંધારપટ છવાઈ ગયો હતો. આ વીજપોલ ધરાશય થયા તેને 36 કલાક વીત્યા બાદ નિબંધ વીજકંપનીના અધિકારી અને કર્મચારીને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં ના આવતા સ્થાનિક રહીશોમાં રોષ વ્યાપી ગયો છે. આ વરસાદી માહોલ બાદ અસંખ્ય ગરમી અને બફારાના લીધે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે અને 3 દિવસથી વીજ પુરવઠો ખોરવાતા અંધારપટની સાથે ગરમીનો સામનો કરવાનો વખત આ સ્થાનિક રહીશોને આવ્યો છે. ત્યારે શહેરના જાણીતા જાગૃત અગ્રણી આગેવાન કમલેશભાઈ કોટેચા સહિત ફિરદોસ સોસાયટીના સ્થાનિક રહીશોએ રજૂઆત કરી તાત્કાલિક જમીનદોસ્ત થયેલ વીજપોલ ઊભો કરી વીજ પુરવઠો પાડે તેવી આશા સાથે વીજ કંપની પાસે ઉગ્ર માંગ કરી છે. સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા